વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચીને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને અને સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરી અને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ચોરને મોર સાચવવા આપ્યો, મોર તો એવો ને એવો જ છે, પણ પીછા ઉખાડી નાખ્યા। નીતિ નિયમો ગીરવે મૂકી દીધા છે। અમારી પાસે તથ્ય અને પુરાવા છે જે આજ કોર્પોરેશનમાંથી મળેલા છે। આ લોકોને ભાયલી તળાવના બ્યુટિફિકેશન માટે તળાવ દેખાય છે, પણ લોકોની બીજી અન્ય સુવિધાઓ નથી દેખાતી કે વડોદરાની ઘણી બધી પ્રજા પાણી વગર છે, જેને મળે છે એને ડહોળું પાણી મળે છે। સોસાયટી નગર એ નગરે ખાડા છે। વડોદરા ખાડોદરા બનાવી દીધું છે અને એટલા હોશિયાર છે આ લોકો કે પહેલા રોડ બનાવવાનો, પછી પાઇપલાઇન પાસ થાય, પછી પાછો રોડ ખોદી નાખવાનો। એટલે વડોદરાના સંસ્કારીજનોને આ લોકોએ મૂર્ખ સમજી રાખ્યા છે। અમે એટલા માટે લઈને આવ્યા કે આપ હાલ જુઓ, વડોદરા માનવ સર્જિત પૂરમાંથી બહાર નીકળ્યું, પછી મુખ્યમંત્રી ગંભીરતા દાખવીને પછી 5 થી 6 વાર આવી ગયા, ગૃહમંત્રી આવી ગયા અને મુખ્યમંત્રી જાણે નણંદબા પિયર આવતા હોય અને ભાભીને ટોન્ટ મારીને જતા હોય કે વડોદરા, અમદાવાદ અને સુરત આગળ વડોદરા શા માટે પાછળ। તે છતાં અહીંના સુવર ચામડીઓને સહેજે ફરક ના પડતો હોય અને તમારી આંખની સામે જુઓ, પ્રજાલક્ષી પ્રશ્ન કયા તો કે પાણી। તો વડોદરાની ઘણી મોટી પ્રજા એવી છે જે પાણી નથી, શુદ્ધ પાણી નથી, રોડો નથી, લાઇટો નથી, ગટરો નથી, એ એમાં એમને પ્રાથમિકતા નથી દેખાતી। એમને સ્મશાનો સારા નથી, એમાં પ્રાથમિકતા નથી દેખાતી। એમને તળાવના બ્યુટિફિકેશનમાં પ્રાથમિકતા દેખાય, ખોટા બ્રિજો બનાવવામાં પ્રાથમિકતા દેખાય, પણ જેમાં મોટી મલાઈ મળે અને એના પહેલાં બી વડોદરા સેવા સદનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો નિર્ણય મનુભાઈ ટાવર સંકલનનો આક્કા કરે અને આક્કાના ફોન પ્રમાણે એ જ કામ પાસ કરવાના, એ જે ફોન પર કે એનો વિરોધ કરવાનો। તો વડોદરાની જનતાને શું તું મૂર્ખ સમજીને તમે રાખી છે? આ બહાર લાવવા માટે અમે જોયું કે વડોદરાની અંદર એક ટેન્ડર ભરાયું, એ ટેન્ડરની અંદર મારુતિ એન્ટરપ્રાઇઝિસના અગ્રવાલ કન્સ્ટ્રક્શન, મારુતિ એન્ટરપ્રાઇઝિસ 1% લેસમાં ટેન્ડર ભરે છે, એટલે કે અંદાજિત 6 કરોડની અંદરનું એ જ ટેન્ડર અગ્રવાલ કન્સ્ટ્રક્શન 6,59,94,000નું ભરે છે। હવે વિચારો, પછી તે મુલતવી રહે છે, એટલે કંઈ, અને એ અગ્રવાલ કન્સ્ટ્રક્શન કોણ કે જેને CVCની નોટિસ મળી છે, જેણે બિનજવાબદારીપૂર્વકનું કપુરાઈ તળાવનું કામ કરેલ છે, એટલે એને આપણી શુદ્ધ ભાષામાં બ્લેકલિસ્ટ કહેવાય। એને આ લોકો શું કંઈ સેટિંગ થાય છે એનું એનું કામ પાસ થઈ જાય છે। એટલે વિચારો, વડોદરાની જનતા, વડોદરાની ખૂન પસીનાની કમાણીના વેરાના રૂપિયા આ લોકો કરોડો રૂપિયા લાણીની જેમ વાપરે છે। માટે અમે ગંભીરતા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે આવ્યા, કારણ કે આપ વડોદરાના વહીવટદાર છો, આપને સરકારે મોકલેલા છે પ્રતિનિધિ તરીકે। આપ ચૂંટાયેલી પાંખ નથી, આપ 5 વર્ષે સરકાર બદલવાવાળા નથી, પણ તમે જ્યારે ગંભીરતાથી પૂર પીડિતોને તમે વહારે રહ્યા છો, દિવસ રાત સૂતા નથી, તો આવી બેદરકારી કમિશનર સાહેબ ચલાય કઈ રીતે રહે? કારણ કે કમિશનર સાહેબ પાસે પૂરી ઓથોરિટી છે, તો કમિશનર સાહેબે પોતાની સત્તાનો ઉપયોગ કેમ નથી કર્યો? આ બધા ખુલાસા માંગવા માટે, આ બધા સ્ફોટક ખુલાસા કરવા માટે, વડોદરાની જનતાને જગાડવા માટે અમે મારું વડોદરા બચાવ સમિતિના ગણેલા સભ્યો આજે આ જાગૃતતા ફેલાવવા માટે અમે આવ્યા। જી સર। મહેન્દ્રસિંહ રાઠોડ, અધ્યક્ષ વડોદરા બચાવ સમિતિ, એમણે વિવિધ મુદ્દા પર એક આવેદન આપ્યું છે, જેમાં તળાવોનું બ્યુટિફિકેશનની વાત છે, પાયાની સુવિધાની વાત છે, સ્મશાનની વાત છે, પૂરની વાત છે, દબાણ દૂર કરી રહ્યા છે એની વાત છે। એમનું આવેદન મારી જોડે આવ્યું છે, હું એનો સ્ટડી કરી અને પછી જે પણ કાર્યવાહી કરવાની થશે એમને કરીશું એવું પણ મેં કીધું છે।